નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અહીં આગળ આપણે ધોરણ 6 માં તમામ વિષય શીખવાના છે, એકદમ ડિટેલ્સમાં શીખવાના છે, પ્રેક્ટિકલ બેઝ લર્નિંગથી શીખવાના છે દોસ્તો. તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી દો મિત્રો. તો અહીં આપણે સમજવાનું શું છે અને આપણા જે ધોરણ 6 માં ગણિત જેવા વિષયમાં આપણને શું શીખવાનું છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તમામ ચેપ્ટર, તમામ વિષયના તમામ માહિતી તમે સંપૂર્ણ ફ્રીમાં શીખી શકશો દોસ્તો. ધોરણ 11, 12 સાયન્સ સુધીનું બધું જ કન્ટેન્ટ અહીં આગળ અવેલેબલ છે દોસ્ત. ઓકે, તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે. તમારે સમજવાનું છે કે સાહેબ ભણાવવાની પદ્ધતિ કેવી રીતે છે. કે અહીં આગળ ધોરણ 6 માં તમે પ્રવેશ કરો છો દોસ્તો, તો તમારી સામે પાઠ્યપુસ્તક આવે છે ગણિત પ્રકાશ ધોરણ 6. તો સૌથી પહેલાં મિત્રો સમજો કે આપણે જે ધોરણ 6 માં ભણવાનું છે એ આપણે હવે થોડુંક NCERT બેઝ, એટલે કે જે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ ભણે છે સેમ એ જ વસ્તુ હવે આપણે ગુજરાતી મીડિયમના છોકરાઓ ભણવાના છે. તો આ જે ભણે છે, પરંતુ આપણે ગુજરાતીમાં ક્યારે પણ કોઈ ફૂલ ડિટેલ્સમાં કન્ટેન્ટ હોતો નથી. તો એટલા માટે હવે હું તમારી સામે આવી રહ્યો છું દોસ્તો કે અહીં આગળ ધોરણ 1 થી લઈને 11, 12 સાયન્સ સુધીના તમામ ક્લાસ એકદમ યુટ્યુબ ચેનલ પર ફ્રી છે દોસ્તો. તમામ માહિતી તમને ત્યાં આગળ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો. ઓકે, તો ગણિત પ્રકાશ નામનું ધોરણ 6 માં સૌથી પહેલું ચેપ્ટર હશે એ હું તમને ઇન્ટ્રોડક્શન કરવા માંગુ છું. કેવી રીતે આપણે એને લર્ન કરવાનું છે, કેવી રીતે શીખવાનું છે દોસ્તો. તો સૌથી પહેલાં જુઓ બેટા કે અહીં આગળ અમારા ઘરની શું છે, દિવાલ છે. શું છે, દિવાલનો મેં ફોટો પાડ્યો છે. તો એ સમજો કે ફોટો જે મેં પાડ્યો છે એ તમારા ધોરણ ચેપ્ટર નંબર 1 છે, ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 છે, પેટર્ન. તો અહીં આગળ શું છે કે આપણે રોજિંદા જીવનમાં ગણિત કેવી રીતે ને ક્યાં ઉપયોગમાં આવશે એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલું લર્ન કરીએ છીએ, કેટલું શીખ્યા છે. આપણે એવું નથી કરવાનું કે સાહેબ આ ચલાવ્યું. ઘણી બધી સ્કૂલમાં એવું હોય છે દોસ્તો કે પહેલું ચેપ્ટર અવોઇડ કરે છે. શા માટે? કે કારણ કે સરને પ્રોબ્લેમ હોય છે કે એમને કન્ફ્યુઝન હોતા નથી, એ લોકો ડાયરેક્ટ ગોખવાનો પ્રયાસ કરે છે દોસ્તો. પરંતુ હું તમને હજુ કહું છું, તમને આ ચેપ્ટર એટલું મસ્ત રીતે શીખવાડવા માંગીશ કે તમને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે અમે ઘણી બધી સંખ્યામાં મેં જોયું છે દોસ્તો કે માત્ર ગોખવાનો પ્રયાસ કરે છે અને છોકરાઓને ખબર પડતી નથી. તો આ માટે દોસ્તો અહીં આગળ સમજવાનો પ્રયાસ કરજો કે જેથી એકદમ બેઝિકલી સમજાવવાનો પ્રયાસ કરીશ તમને કે અમારા ઘરની દિવાલ છે, ત્યાંથી જ આપણે ગણિતની શરૂઆત કરીએ. તો ગણિતની શરૂઆત કરતાં પહેલાં હજુ કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો. સાથે ગણિતને કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય છે એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. ગણિત, વિજ્ઞાન, સમાજ જે કંઈ પણ વિષય આવતા હોય તમારા બધા જ અહીંયા પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ કરશું બેટા. તો ચલો હવે સમજો કે અહીં આગળ એક વસ્તુ છે બેટા કે અહીં એક ટાઇલ્સ છે, પછી બીજી ટાઇલ્સ છે, ત્રીજી ટાઇલ્સ છે અને ચોથી ટાઇલ્સ છે. ઓકે, હવે સમજો બેટા કે પેટર્ન પકડો. તો ચાલો કે એક ટાઇલ્સ ખાલી છે, બે ટાઇલ્સ છે, એક ટાઇલ્સ છે, બે ટાઇલ્સ છે, પહેલી છે, બીજી છે, પહેલી છે, બીજી છે. તો સમજવાનો પ્રયાસ કરો કે હવે સમજો કે દરેક ટાઇલ્સ વચ્ચે ડિસ્ટન્સ કેટલાનું છે, બે ટાઇલ્સનું છે. કેટલાનું છે બેટા? બે ટાઇલ્સનું છે. તો આ પેટર્ન મળી આપણને. શું પેટર્ન મળી? કે હવે એટલે કે બેટા સમજો પેટર્ન શું મળી આપણને કે નીચે એક રંગીન ટાઇલ્સ હશે, પછી બે ઊભી હશે, પછી એક આડી હશે. મને પેટર્ન આપણને સમજાવો. કેવી રીતે સમજાવો સાહેબ? સમજાવો, જસ્ટ સેકન્ડ બેટા. પેટર્ન કેવી રીતે મળે સમજો કે એક આડી છે, એક આ ઊભી દોરાશે, પછી એક આડી. એક આડી છે, એક ઊભી આવશે, એક આડી આવશે. એક આડી છે, એક ઊભી આવશે, એક આડી આવશે. મળી ગઈ બેટા. તો આપણી આજુબાજુમાં જ પેટર્ન હોય છે બેટા. સમજો બીજી રીતે આને સમજવા જઈએ તો પેટર્નને બીજી રીતે જોવા જઈશું આપણે બેટા. તો જસ્ટ ઓકે, હવે ખાસ કરીને ધ્યાન રાખો બેટા, પેટર્નમાં શું શીખવાનું હોય છે કે માન લો બેટા કે આગળ કેટલા પાર્ટ છે, 1 2 3 4 5 6 8. તો સમજો બેટા કે દરેકમાં 1 થી લઈને 8 લાઈન જ છે ને બેટા. હા, તો પેટર્નનો મતલબ શું છે કે સિમિલરલી ભાગમાં શું થતું હોય બેટા, એ રિપીટ થતું હોય. શું હોય? સરખા ભાગમાં એ રિપીટ થતું હોય છે કોઈક ને કોઈ વસ્તુ. કે સાહેબ આ પેટર્ન આપણે બીજે ક્યાં આગળ જોઈએ છે? ધારો કે તમે કોઈ કપડાં પહેરો છો, ફોર એક્ઝામ્પલ મારી સાથે આ કોટન છે બેટા, આ કોટન છે તો આમાં પેટર્ન છે ને સ્ક્વેરની. હા, તો આ સ્ક્વેરની શું છે બેટા? પેટર્ન છે. તો હવે સમજવાનો પ્રયાસ કરો કે આપણે જે પેટર્ન નામનો જે વર્ડ છે આપણા જીવનમાં ક્યારથી આટવો જોઈએ નહીં. હજુ કહું છું, સ્કૂલ અથવા તો કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં માત્ર ને માત્ર બેટા પૈસા માટે જ તમને એક પ્રપોઝ કરવાનો પ્રયાસ કરશે, એઝ અ પ્રપોઝલ આપશે કે એઝ વેલ મારો કોર્સ લઈ લો, આ કોર્સ લઈ લો, આમ કરી લો, તેમ કરી લો. બટ એટ ધ ટાઈમ જ્યાં સુધી સુરતના પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો છે અને વિનામૂલ્ય શિક્ષા આપવાનો પ્રયાસ કરવાનો છે દોસ્તો. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરશું. ના આવડે તો પ્લીઝ નીચે કોમેન્ટ બોક્સમાં કહેજો સાહેબ કંઈક આને અલગ રીતે સમજાવવાનો પ્રયાસ કરો. તો ડેફિનેટલી આપણે ટ્રાય કરશું દોસ્તો. ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ. તો સમજો કે તમારી સામે બીજા 2 ઉદાહરણ લાવ્યો છું. તો આ શું છે બેટા? પેટર્ન જ છે ને.
પેટર્ન હોય ને, તમારા શર્ટનું કાપડ હોય તો શર્ટના કાપડમાં શું છે, ચોક્કસ પેટર્ન હોય છે. પછી સ્ટારવાળું હોય છે તો સ્ટારમાં બી શું ચોક્કસ પેટર્ન છે, એક મોટો આવશે, એક નાનો આવશે, મોટો આવશે, નાનો આવશે. તો પેટર્ન શું છે બેટા, આપણા રોજિંદા જીવનમાં આવે છે. જો ગુજરાતી માધ્યમનો છોકરા હોય અને ખાસ કરીને તમે ખાટલો જુઓ, ખાટલામાં ડિઝાઇન બનાવશે મિત્ર, કે જે રાત્રે જે એઝ વેલ બેડ કહે ને, તો ખાટલો હોય છે ગુજરાતીમાં કહીએ તો ખાટલા ઉપર એક શું છે પેટર્ન બનાવવામાં આવે છે. તો એ પેટર્નને પણ આપણે શું છે આપણા જીવનમાં આપણે શીખવાનું છે. ગણિતમાં કેવી રીતે પેટર્ન યુઝ થાય છે દોસ્તો, સમજાવો. ચલો હવે એક બેટા આગળ બીજી વસ્તુ છે બેટા, આ પણ શું છે બેટા એક્ઝેક્ટલી પેટર્ન જ છે ને. ધારો કે કોઈ ડિઝાઇન હોય, કોઈ છાપ હોય બેટા, કોઈ સાડી ઉપરની છાપ હોય, કોઈ એઝ વેલ ફ્લાવરનું છે, કોઈ કવર ફોટો હોય, તો એની પણ પેટર્ન છે બેટા. સમજો પેટર્ન કઈ દિવસ ખબર પડશે પેટર્ન છે સાહેબ, કે આગળ એક પીળું ફૂલ છે, એક આયા ફૂલ છે, એક આયા છે. ઓકે ચલો હવે બેટા એક આયા છે, એક આયા છે, આયા છે, મતલબ કે ત્રણની પેટર્ન થઈ ગઈ ને. ખ્યાલ આવી ગયો બેટા? શું કહેવા માગું છું કે પેટર્ન શું કરશે, ચોક્કસ વસ્તુ રિપીટ કરશે. સમજાવો, આમાં સમજાવ બેટા. કે ફોર એક્ઝામ્પલ બેટા જોડો 1 2 3 4 5 6 7 ને 8, તો બધામાં 8 8 છે. 1 2 3 4 5 6 7 ને 8 છે બેટા, બધામાં 8 8. તો બેટા શું કે આમ જોવા ઉપરથી લાગે કે હા પેટર્ન છે. જે કંઈ પણ વસ્તુ આપણને દેખાવ ઉપરથી લાગે કે હા ચોક્કસ છે વસ્તુ, તો એ શું છે બેટા આપણા માટે પેટર્ન છે. શું છે? પેટર્ન છે. હવે આપણે જઈએ ચોપડી ઉપર કે સાહેબ શું શું ચલાવવાના છે એ તમને કહી દઉં બેટા. સમજો કે આપણી જે ગણિતની જે જ્ઞાન પ્રકાશ છે, ગણિત પ્રકાશન છે, શું છે ગણિત પ્રકાશ છે, મારું નામ છે દોસ્ત. તો ગણિતમાં તમને કોઈ પણ પ્રકારનું અંધકાર નહીં આવવા દો. ઓકે દોસ્ત? ચલો હવે બેટા સમજીએ આપણે આગળ અનુક્રમણિકા, ઇન્ડેક્સ કહીએ તો કઈ છે, કયા કયા ચેપ્ટર હું ચલાવીશ, બધા જ ચેપ્ટર ચલાવીશ, બધા જ વિષયના ચલાવીશ દોસ્તો. ઓકે, કોઈ ચિંતા કરતા નહીં. ગણિતમાં ચેપ્ટર નંબર પહેલો છે ગણિતમાં પેટર્ન, બીજું ચેપ્ટર છે રેખાઓ અને ખૂણાઓ, ત્રીજું છે સંખ્યાની રમત, ચોથું છે માહિતીને નિયમન અને રજૂઆત, પાંચમું છે અવિભાજ્ય સંખ્યાઓ. આ સેમ 1ના છે મે બી. ઓકે ચલો પછી નેક્સ્ટ ચાલશે બેટા પરિમિતિ અને ક્ષેત્રફળ કોને કહેવાય, ખબર પડી ગઈ બેટા. પછી 7મું છે અપૂર્ણાંક, 8મું છે રચનાઓ સાથેની રમત, 9મું છે સમમિતિ અને 10મું છે શૂન્યની બીજી બાજુઓ. તો સમજો બેટા કે બધા જ ચેપ્ટર છે જે તમે ધોરણ 5માં હોવ અને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી હોય તો તમારે આમાં કોઈ એફર્ટ મારવો પડશે નહીં, કોઈ જ પ્રકારની મહેનત કરવી પડશે નહીં. એકદમ ચટકી વગાડતા તમને આવડી જશે દોસ્ત. ઓકે, તો એટલા માટે કહું છું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો દોસ્તો. ત્યાં પણ મારો ફ્રીમાં કોર્સ છે, યુટ્યુબ ચેનલ પર જાઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કરીને અથવા તો તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો પ્રકાશ સર JNV કરીને, ત્યાં પણ મારું નામ બેટા આવી જશે અને ત્યાં આગળ તમે ફ્રીમાં કોર્સ મેળવી શકશો. ઓકે, હવે આગળ આપણે શીખતા આપણે થોડુંક આગળ જઈએ. સમજો ફોર એક્ઝામ્પલ હું કહું છું બેટા કે અહીં આગળ લખો આ સરવાળા નિશાની, આ બાદબાકીની, આ સરવાળાની, આ બાદબાકીની, આ સરવાળાની. તો હવે નેક્સ્ટ કઈ નિશાની આવશે આગળ? તો હવે તમને જો બેટા એક વસ્તુ ખબર પડી ગઈ કે સાહેબ કેવા પ્રકારની સમજાવવાનો પ્રયાસ કરે છે બેટા. તો ખાસ કરીને ધ્યાન રાખો કે અહીં આગળ જુઓ આ કઈ નિશાની છે બેટા, સરવાળાની છે. હા ચલો હવે પછી છોડો, એક છોડીને શું છે બીજી પાછી સરવાળા નિશાની છે. ઓકે, એક છોડીને પાછી આ સરવાળા નિશાની છે. ઓકે, તો હવે આગળ કઈ છે બેટા બાદબાકીની છે. ઓકે, એક છોડીને બાદબાકીની આવી. ઓકે, તો હવે બેટા અહીંયા કઈ આવશે બાદબાકીની. ખ્યાલ આવ્યો બેટા? બસ આ જ કોન્સેપ્ટ ઉપર આખું ચેપ્ટર આવેલું છે બેટા. તો સૌથી પહેલાં બેટા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને તારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દે અને આપણે ક્લાસની શરૂઆત કરીશું. હવે નેક્સ્ટ ક્લાસ આપણે જે આવશે મિત્રો એકદમ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું અને શાંતિથી ચોપડી મુજબ જ આપણે શીખવાનો પ્રયાસ કરીશું દોસ્તો. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે મારી કમ્યુનિટી પેજ છે ત્યાં પણ જોડાઓ. સાથે તમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે સૂરજ ટ્યુશન વિરંગમ કરીને છે, ત્યાં આગળ પર તમે જોડાઈ શકો છો દોસ્તો. એની પર લિંક નીચે તમને આપેલી છે દોસ્તો. ચલો હવે મળીએ નેક્સ્ટ ક્લાસમાં. નવું કંઈક શીખીશું અને સાથે સાથે નવા લોકોને પણ જોડીશું દોસ્તો. મળીએ. જય હિન્દ, જય ભારત.